કાંકરેજના થરાનગરમાં 15 ઓગસ્ટની ઉજવણી અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। હાથમાં તિરંગા લઈને મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા। રેલી દરમિયાન દેશભક્તિના નારાથી સમગ્ર થરાનગર ગુંજી ઉઠ્યું। મામલતદાર, ચીફ ઓફિસર તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો પણ તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહ્યા। આપણા યશસ્વી માનનીય શ્રી વડાપ્રધાન મોદી સાહેબ અને ત્યારથી સમગ્ર ભારતની અંદર જે આપણો સ્વતંત્ર દિવસ છે એ આખા ભારતની અંદર શહેરની અંદર ગામડાની અંદર તમામ જગ્યાએ ત્રિરંગા યાત્રા કાઢી અને યોજવામાં આવે છે। આજ રોજ 12 તારીખે અમારા ઓગળ તાલુકો થરા શહેર દ્વારા તમામ થરા શહેરની ગલીઓની અંદર આજે ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી અને સમગ્ર આખા તાલુકાની અંદર આજે આપણો જે સ્વતંત્ર દિવસ આવે છે એ 15મી ઓગસ્ટે રંગોથી ઉજવવામાં આવ્યો અને થરા નગરપાલિકા, ચીફ ઓફિસર સાહેબશ્રી, મામલતદાર સાહેબશ્રી, સૌ વહીવટી તંત્ર દ્વારા આ યાત્રાને સફળ બનાવી એ બદલ સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, પ્રમુખો, મહામંત્રીઓ સૌનો ખૂબ ખૂબ આ તબક્કે આભાર માની ભારત માતા કી જય। આજ રોજ ભારતનો 80મો પ્રજાસત્તાક દિન 15મી ઓગસ્ટ 2026ના ઉજવણીના ભાગરૂપે ભારત સરકારની સૂચના મુજબ તિરંગા યાત્રા યોજવા માટેનું જે સૂચન હતું તે અંતર્ગત થરા શહેર અને ઓગળ તાલુકાના બંને ટીમો તેમજ થરા નગરપાલિકા, થરા મામલતદાર ઓફિસ, થરા તાલુકા પંચાયત ઓફિસના સંયુક્ત તમામ વહીવટી તંત્રના સંયુક્ત સંકલનથી એ તિરંગા યાત્રા યોજવાનું આયોજન કરવામાં આવેલ છે। આ ત્રિરંગા યાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં વહીવટી તંત્ર તેમજ તમામ એ પદાધિકારીઓ અને સંગઠનના એ નેતાજીઓ હાજર રહી અને 2000થી વધુ સંખ્યામાં ત્રિરંગા યાત્રા યોજવામાં આવેલી। આ ત્રિરંગા યાત્રાથી ભારતની આન બાન અને શાન ના એ સંપૂર્ણ જળવાઈ રહે તે રીતે યાત્રા યોજવામાં આવેલ છે। આ યાત્રાનું એ માર્કેટ યાર્ડથી પ્રસ્થાન શરૂઆત કરી આખા શહેરમાં મંદિર ખાતે સમાપન કરવામાં આવેલ છે।